It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. ખરેખર આજકાલની છોકરીઓ જે છે તે ઘણી છોકરાઓ પસંદ નથી કરતી ત્યારે એને પૂછે છે કે તું કેમ આટલું હાના કરે છે, એકાદું પસંદ કરે તારે પરણવું તો છે જ. તો એ શું કહે કે શું કરીએ બેન, એમાં આ બધા આજકાલ તમે કહો છો પણ આ છોકરાઓ કેમ ના પસંદ કરીએ? અમને તો આ બધા છોકરાઓ બબૂચક લાગતા હોય છે. આ બબૂચકને કેમની હા પાડીએ કે છે? અમને એમ થાય કે આની જોડે કેમનું જીવન જીવે? ભલે રૂપાળા હોય, જરા ગોરા ગપ હોય કે બધું ફેર હોય, પણ જરાય સમજણ ના હોય કે છે, જરાય સ્માર્ટ ના હોય, હોશિયારી ના હોય. હવે એ છોકરાઓને અમે પરણવાનું કેમનું કહો? એના કરતાં અમે કુંવારા રહીએ સારું. તો દાદા કે ના બેન, પરણવું તો પડશે જ, કુંવારું રહેવાય નહીં. આપણા હિન્દુસ્તાનમાં છોકરીઓ એકલી રહી નથી શકતી, માટે બબૂચક તો બબૂચક એમાં જે જરા ઓછો બબૂચક હોય એને હા પાડજે ને, છેવટે પાણી જજે. શું થાય? પછી એક છોકરી તો બહુ સ્માર્ટ હતી, એટલા છોકરાઓને નાપાસ કરે. પછી એના મા બાપ દાદા પાસે લઈ આવ્યા. તો દાદા કે બેન પરણી જાય ને, કોકને એકાદને તો હા પાડને. તો પેલી હા જ નથી પાડતી. પછી કેમ? તો કે આ બધા છોકરાઓ બધા બબૂચક છે. પછી દાદાએ કહ્યું કે ભાઈ બબૂચક હારો કે તું ઉઠ કે તો ઉઠે ને બેસ કે તો બેસે. જરા છોકરો એવો લઈ આવો કે આપણે કયા મરે, આપણા હાથ મુઠ્ઠીમાં રહે તો શું વાંધો છે કરીને. તો પેલી કે ના દાદા એવું તો ના જોઈએ, મારા કરતાં તો સુપિરિયર હોવો જોઈએ. તો દાદા કે બેન તો તું કુંવારી રહી જવાની, તને એ કે સુપિરિયર દેખાતો જ નહીં ને. કારણ કે હું જ સમથિંગ છું, બધા કરતાં હોશિયાર છું દુનિયામાં એવું માને છે, તો પછી તને કોણ સુપિરિયર મળવાનો છે? અને ખરેખર ના જ મળ્યો. ઘણાને પછી દાદા સમજાય કે ભાઈ આટલું બધું ના કરીશ, ભાઈ હા પાડી દે. તો પછી છોકરીઓ માની પણ જાય છે. દાદા કહીએ તો સમજી જાય અને હા પાડે. એટલે આજકાલ છોકરીઓને ખાસ તો છોકરાઓ બબૂચક બહુ લાગતા હોય છે. છોકરીઓ આજકાલ બહુ ભણેલી ગણેલી હોય છે, સ્માર્ટ હોય છે, અને એટલા બધા ભણતરમાં ખૂબ છોકરાઓ કરતાં આગળ નીકળી ગયેલી હોય છે. એટલે એમના છોકરાઓ બબૂચક જેવા લાગતા હોય છે. એક બેન તો છે તો હજુ આજથી 40 વર્ષની 35 વર્ષની ઉપરની પેઢીની વાત છે. એ એટલા બધા સ્માર્ટ હતા. તો એમને છે તો કે મારી લાઈફમાં 3 વાર છોકરા જોયા મેં. તો કે પહેલો છોકરો તો કે છે મારા કરતાં ઓછો ભણેલો, કે તે બબૂચકની જોડે તો મેં તો વાત જ ના કરી, ગેટ આઉટ. પછી બીજો આવ્યો ઇન્ટરવ્યૂમાં કે છે સિગાર ફૂંકતો હતો. એટલે અમે કોઈ અત્યારે મારા દીકરા સિગાર પીએ છે તો પાછળ શું નહીં કરતો હોય, દારૂ પીતો હશે. એટલે એની જોડે વાત નહીં કરી, ગેટ આઉટ. પછી પપ્પાને મોઢે જ કહી દીધું, બાપા આવા છોકરા હું લઈ આવું છું બબૂચક જેવા, મને દેખાડા લાવે તો સારો દેખાડો, નહીં તો મને આવા એવું દેખાડશો નહીં. સરખાને પરણીશ તો સરખાને પરણીશ, નહીં મારે નથી પરણવું. પછી છે તો એક ત્રીજો છોકરો લઈ આવ્યા. તો કે ત્રીજો છોકરો આંખ જોતા જ કે છે મારું દિલ ઠરી ગયું ને મને તો કે આ પરણું તો આને જ પરણું, નહીં તો બીજા કોઈ ના પરણું. એટલે એવી સ્માર્ટનેસ આંખોની હોય છે. દાદાએ પણ બહુ સરસ આની પાછળ સાયન્સ કહ્યું છે. છોકરાને પસંદ કેવી રીતના કરવું? તો કે પહેલું કે છે તમે જુઓ તો તમારી આંખ ઠરે, એમ કે તમારું દિલ કબૂલ કરે, તમારી અંદર જે પરમાણુઓ છે એ પરમાણુનું આકર્ષણ થાય. એ આકર્ષણ થાય એટલે સમજવાનું કે આપણે આની જોડે પરણવા મળવાનું છે. તે પછી ભેગો થઈ જ જાય. આકર્ષણ થવું જોઈએ. કંઈક હિસાબ છે એની જોડે ઋણાનુબંધનો, એવું અંદરથી આપણને ખાતરી થાય. જો મેં પરમાણુનું ખેંચાણ થાય તો, અને પરમાણુ ના ખેંચાણ થાય તો આપણે સમજી જવાનું કે આકર્ષણ ના થાય. ત્યારે આપણે સમજી જવાનું કે આની જોડે કંઈ છે નહીં આપણો હિસાબ. આ સિમ્પલ સાયન્સ
સૂક્ષ્મ સાયન્સ આ છે, પછી આપણે બધા જાતના બધા પોઈન્ટ્સ જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ, કશું કામ લાગે નહીં. શું અને પરમાણુ જો ખેંચાય તો સમજવાનું કે આની જોડે કે પૂર્વનું ઋણાનું બનશે તો જ મેળ ખાય એવો છે, નહીં તો ના મેળ ખાય. એટલે પાત્રની પસંદગી, ઇન્ટરવ્યૂ આ તે બધું કરતા હોય છે, પણ અત્યારની તો ટ્રેન્ડ આખી બદલાઈ છે કે આવું ખાલી 1-2 મિટિંગમાં નથી. છોકરાઓ તો કહેશે અમે 6 મહિના સુધી તો ટેલિફોન ઉપર વાત કરીએ એકબીજા જોડે, પછી એકબીજાને જોઈએ ઇન્ટરનેટ ઉપર, ઈમેલથી બધા મળતા હોય, અને પછી એકબીજાને મળ્યા પછી પાછું એકબીજાને સાથે ફરે રહે બધું કરે, અને પછી જ 12 મહિના પછી કે વર્ષ પછી 2.5 વર્ષ પછી હા પાડે કે હા હવે આપણે આ. એમાં હમણાં તો એક છોકરીને એવું થયું કે છોકરાની સાથે આવી રીતના નક્કી થયું, બધું જ બહુ સરસ સંસ્કારી ખાનદાની કુટુંબ સારું બધું જ, પણ પછી આવી રીતના 2 વર્ષ સુધી આવી રીતના થઈ નક્કી થયું. 2 વર્ષ ફર્યા, લગ્નની તારીખ નક્કી થઈ, કંકોત્રીઓ નક્કી થઈ, અને પછી પેલા છોકરાએ ના પાડી દીધી. તો એની અસર એટલી બધી થઈ, એના પેરેન્ટ્સ એકદમ બિચારા શોક લાગ્યો, અને છોકરી તો બિચારી ડિપ્રેશનમાં જતી રહી. કારણ તો અંદર શું હોય એને ખબર નથી, પણ આવી રીતના થયેલું. એટલે આ એક જાતનું બહુ રિસ્કી હોય છે. શું રિસ્કી બહુ હોય, એટલે આમાંથી બહાર નીકળવું જોઈએ, કંઈક રસ્તો કંઈ કોન્ક્રીટ શોધી કાઢવો જોઈએ. આજકાલના છોકરાઓ લવ મેરેજનું વધારે પ્રિફર કરતા હોય છે. એ કે અમે એકબીજાને ઓળખીએ નહીં, લવ ના થાય ત્યાં સુધી કેવી રીતના અમે પસંદ કરીને હા પાડીએ. એટલે ઘણા આજકાલ તો બધા લવ મેરેજ વધારે, વેસ્ટર્ન વર્લ્ડમાં તો લવ મેરેજ જ હવે રૂટીન થઈ ગયું છે. હજુ હિન્દુસ્તાનમાં તો ક્યાંક હજુ ઓછું એનું ચાન્સ છે, બહુ ઓછા પર્સન્ટેજમાં લવ મેરેજ થતા હોય છે, બાકી તો એરેન્જ મેરેજ જ હોય છે. લવ મેરેજમાં એવું હોય છે કે આમાં છોકરાઓ પોતે સમજતા નથી કે લવ એક વસ્તુ છે અને મેરેજ લાઈફ એક વસ્તુ છે. મેજોરિટી લવ મેરેજનું પરિણામ કેવું દેખાય છે કે કરે તો લવ મેરેજ, પહેલાં લવ થાય છે પછી મેરેજ કરે છે, અને મેરેજ કર્યા પછી લવ જતો રહે છે ને ખાલી એટલું મેરેજ રહે છે. તે પછી પાછું થોડા ટાઈમ પછી ડિવોર્સ વધારે થઈ જાય છે. બધાને એવું થાય છે એવું નહીં, પણ મેજોરિટી ઘણા લવ મેરેજ સક્સેસફુલ પણ હોય છે અને બહુ સરસ રીતે જીવન જીવતા હોય છે, પણ બહુ ઓછા કેસમાં. ફોરેનમાં આપણા હિન્દુસ્તાનના છોકરીઓ અમેરિકન કે યુરોપિયન સાથે લગ્ન કરતા હોય છે, પણ બહુ જલ્દી એ લોકોનું બ્રેકડાઉન થઈ જતું હોય છે. બહુ ઓછા છોકરાઓનું મેં જોયું છે કે એમનું મેરેજ કન્ટિન્યુ રહે છે, બાકી બ્રેકડાઉન જલ્દી થઈ જાય છે. એક ભાઈ તો આવ્યો હતો, એક જર્મન લેડીની સાથે પરણીને જર્મનીમાં ભણીને આવ્યો હતો. છોકરો સાવ પતળો અને શોર્ટ, એકદમ નાજુક છોકરો હતો, અને એની વાઈફ તો એ જાડી ને ઊંચી ને પહોળી ને ખૂબ જ રૂઆબવાળી ને આમ માંજરી આંખોવાળી, જોઈને બીક લાગે એવી. દાદા કહે છે આવા ગણોને ભરખી જાય એવું છે કે છે. પેલાને વાતે ડબરાવે, વાતે એને ઊંચો નીચો કરે, અને પેલો ગરીબની ગાયન જેમ કે એમ સલામ ભરે. હવે આપણે ઇન્ડિયન છોકરાના કેવી રીતના કેટલું લાંબુ ટકે. મા બાપ બિચારા શું કરે, છોકરો પરણીને જ આવ્યો સીધો ભણવા, કોડ ભરી ભાવથી બધાને છોકરાને મોકલ્યો જર્મની ભણવા માટે, તો ત્યાંથી આ જર્મન લેડી ઉપાડી લાવ્યો. એટલે આખી જિંદગી મા બાપ બિચારા પછી છોકરાને બદલે છોકરીને ઘેર રહેતા હતા. શું થાય? એટલે ઘણી વખત આવું મોહથી આસક્ત થાય છે. પ્રેમ ને મોહની વચ્ચે ઘણો ડિફરન્સ છે. શું મોહ એટલે જોઈને મૂર્છિત થઈ જાય
આસક્ત થઈ જાય, વિષય આસક્ત થાય અને એની પાછળ ફરે. જેમ ફૂદો છે તો દીવાની આજુબાજુ ફરે ને, એ મોંથી ફરે છે. પછી એ દીવામાં ભટકાઈ મરે, બળીને મરી જાય. જ્યારે પ્રેમમાં એવું ના હોય. પ્રેમમાં બહુ બેલેન્સ હોય, એમાં બહુ જ પવિત્રતા હોય. શું એવું ખાલી ખોટું આકર્ષણ ના થાય, ગુણોથી આકર્ષાય, નહીં કે એના બાહેર ચામડાથી, રૂપથી. આજકાલ તો છોકરાઓને સિલેક્શનમાં બહારનું રૂપ જ આવે છે, ચામડું જોઈને જ પસંદ કરીને લાવે છે. પણ કેરી બહારથી રૂપાળી ગમે એટલી હોય, પણ કાપીને ખાઈએ ત્યારે ખબર પડે, દાંત તોડી નાખે એવું ખાટી હોય. આ પરનાથની, આ વેસ્ટર્ન વર્લ્ડની અથવા તો બધી છોકરીઓ બહુ સરસ હોય દેખામાં, દોડી પણ પછી જ્યારે જિંદગી કાપવાની થાય ત્યારે ખબર પડે કે આ તો કંઈ મેચ જ નથી થતું. આપણને દાળ ભાત શાક રોટલી, એક ભાઈ છે તો અમેરિકાને પરણ્યા છે, અમેરિકામાં છે, તેને છે તો આપણું ઇન્ડિયન ખાવાનું બહુ ભાવે, દાળ ભાત શાક રોટલીને જાતનો હાંડવો ને ઢેબરા ને મુઠિયા ને. પણ પેલીને તો આવું કશું આવડે નહીં. પેલી તો પેલું ટીનના ફૂડ લાઈને જરા મિક્સ કરીને ખાઈ લે, મીઠ ખાય ને આ ના ખાય, પેલી આલ્કોહોલ પીવે આ ના પીવે, એટલે જરાય મેચ ના થાય. પછી આ ભાઈને ખાવું હોય તો શું કરે, જાતે કડછી હલાવે બનાવે ને પછી પેલી નિરાતે ખાય. સવારના ઉઠીને ચાય પેલી તો હૂતી હોય ને આ બનાવીને આપે હસબન્ડ. શું થાય? આ મોંથી મૂર્છિત થઈને પરણ્યા પછી ફસામણ. પેલી કશું કામકાજ કશું ના કરે, ઘરે બેસીને જલસા કરે ને આ બિચારો એનો હસબન્ડ સવારથી લઈને રાતે મોડા સુધી નોકરી કામ ધંધો કરે. એટલે ઘણા મોંથી મૂર્છિત, એટલે આવી રીતના જીવન મજા ના આવે. કુટુંબ આખું છીનભીન થઈ જાય. શું બધાનું જે હર્યું ભર્યું કુટુંબ હોય તે બધું વિભક્ત થઈ જાય. વેસ્ટર્ન વર્લ્ડમાં કોઈ છોકરીઓ સંયુક્ત કુટુંબ ના સ્વીકારે, એને તો હું અને તું બસ. એટલે ઘણાનું સક્સેસફુલ પણ જાય, બહુ ઓછા. ઘણા પૂછે છે કે આ લવ મેરેજ કરવું એ શું પાપ ગણાય, એવું પણ પૂછતા હોય છે. તો કે ના, જો ટેમ્પરરી લવ મેરેજ કરો તો પાપ ગણાય, ને પરમનન્ટ કરો તો નો પ્રોબ્લેમ, એમાં પાપ નથી. કારણ કે જે છોકરીને તમે પસંદ કરો અને પછી એક જ છોકરી સાથે તમે રહો, હવે લવ મેરેજ ખોટું છે એવું કહેતા જ નથી, અરેન્જ મેરેજ જ સાચું છે એવું નથી. બંને એને પોતપોતાનું આગવું સ્થાન છે. દરેકના હિસાબ પ્રમાણે બધું ભેગું થતું હોય છે. શું બધાની લવ મેરેજ નથી થતા ને બધાના એરેન્જ મેરેજ નથી થતા. આપણે હિન્દુસ્તાનમાં એરેન્જ મેરેજ વધારે હોય છે, લવ મેરેજ ઓછા હોય છે. પણ છતાંય લવ મેરેજ કરવું એ ખોટું નથી, પાપ છે એવું નથી, પણ સમજી કરીને કરો. શું લવ મેરેજ, જેની સાથે લવ થાય પછી એક સુધી એને જ એકની સાથે જ લવ હોવો જોઈએ, અને પછી જેની સાથે લવ થયો એની જોડે જ મેરેજ કરવા જોઈએ. આ તો પછી ફૂદાની જેમ અહીંથી તઈ એવું ના ચાલે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.